હેલો ફ્રેન્ડ, માતારાની ફૂડ ચેનલમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે લઈને આવવાના છીએ ગોટા બનાવવાની એક અલગ જ રીત। તો અત્યારે ઠેર ઠેર દરેક જગ્યાએ વરસાદ તો પડવા જ લાગ્યો છે, એટલે આપણે ગોટા ખાવાનું ખૂબ જ મન થઈ જતું હોય છે। તો આજે આપણે ગોટા કંઈક અલગ જ રીતથી બનાવીશું। તો આપણે અલગ અલગ ગોટા તો ખાતા જ હોય છે, પણ અહીંયા આપણે ડુંગળીની સ્લાઇસ કરીને થોડાક અલગ રીતથી ગોટા બનાવવાના છે। તો વિડીયો જરૂરથી જોજો, અને જો તમને પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો। તો એકદમ સરસ આપણે આજે ડુંગળીની સ્લાઇસ કરીને એના ગોટા બનાવવાના છે, અલગ અલગ છૂટા પાડીને। તો તમને પસંદ આવે તો લાઈક જરૂરથી કરજો। તો ડુંગળીના ગોટા બનાવવા માટે મેં અહીંયા મીડિયમ સાઇઝની 4 ડુંગળી લઈ લીધી છે। તો એને આપણે છોલીને સુધારી લઈશું, અને આ રીતના આપણે એની સ્લાઇસ કરી લઈશું। તમે જોઈ શકો છો કે એકદમ મેં ઊભી એની સ્લાઇસો કરી છે। તો આપણે આ રીતના બધી સ્લાઇસ કરીને ડુંગળીને બરાબર ધોઈને એકદમ ચોખ્ખી કરી લેવાની છે, અને આપણે હવે એની અંદર મસાલા કરી લઈશું। તો ડુંગળીને કોટિંગ કરવા માટે જ આપણે અહીંયા એ પૂરતો જે ચણાનો લોટ અંદર નાખવાનો છે। તો મેં અહીંયા 3 ચમચા જેટલો ચણાનો લોટ લઈ લીધો છે। તો તમારે અહીંયા વધારે કે ઓછો તમે કરી શકો છો, કારણ કે આપણે ડુંગળીને કોટિંગ જ કરવાનું છે, વધારાનું નથી નાખવાનું। સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું। અહીંયા મેં તલ નાખી દીધા છે, એની અંદર થોડુંક આપણે હળદર નાખી દઈશું, સાથે અજમો પણ નાખી દઈશું। હવે એની અંદર આપણે આ રીતના ધાણાને મસળીને નાખી દઈશું, એટલે એકદમ સરસ એવા છૂટા છૂટા થઈ જાય। તો ધાણા નાખવા ખૂબ જ જરૂરી છે, કારણ કે કોઈ પણ ગોટામાં ધાણાની ફ્લેવર ખૂબ જ સરસ લાગતી હોય છે। તો આપણે ધાણાને મસળીને નાખી દઈશું। હવે એની અંદર આપણે 1 ચમચી જેટલી વરિયાળી નાખી દઈશું। તો અહીંયા મેં ઝીણી વરિયાળી લઈ લીધી છે। હવે એની અંદર આપણે 1 ચપટી જેટલા અંદર બેકિંગ સોડા નાખી દઈશું, અને થોડીક ખાંડ નાખી દઈશું, અડધી ચમચી જેટલી। તો હવે આપણે એની અંદર લીલા મરચાં અને થોડાક ધાણા નાખી દઈશું, અને થોડીક કસૂરી મેથીની આ રીતના મસળીને નાખી દઈશું, અને થોડોક ખાટો મીઠો ટેસ્ટ માટે અહીંયા આપણે 1 લીંબુને નીચોવી લઈશું। લીંબુ નીચોવીશું, ખાંડ નાખીશું, એટલે ગોટાની અંદર એકદમ સરસ એવો એનો ખાટો મીઠો ટેસ્ટ આવશે। તો લીંબુ નીચોવવું જરૂરી છે। હવે આપણે આ બધું બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। આ રીતના આપણે ચમચીની મદદથી બરાબર હલાવી લઈશું। તો અહીંયા મેં થોડુંક અડધા ગ્લાસથી પણ ઓછું એટલું થોડુંક પાણી નાખી દીધું છે। હવે આપણે આ રીતના બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। જો તમને ચણાનો લોટ ઓછો લાગે તો તમે ઉપરથી ઉમેરી શકો છો, અને તમે જો ચોખાનો લોટ નાખવો હોય તો પણ તમે નાખી શકો છો। તો આ રીતના હાથની મદદથી બરાબર આપણે હલાવીને ડુંગળીને બરાબર ચણાનો લોટ કોટિંગ થઈ જાય એ રીતના આપણે બરાબર મિક્સ કરી લઈશું। બધી સ્લાઇસ ઉપર એકદમ સરસ એવો લોટ તમે જોઈ શકો છો કે લાગી ગયો છે। તો તમને જરૂર લાગે તો તમે ફરીથી તમે લોટ ઉમેરીને આ રીતના બરાબર મિક્સ કરી લેજો। તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ એવું આપણી સ્લાઇસને બરાબર કોટિંગ થઈ ગયું છે ચણાનો લોટ। હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દીધું છે। તો તેલમાં આપણે નાખીએ ને તરત જ ઉપર આવી જાય સ્લાઇસ, એ રીતનું ગરમ થાય એટલે આપણે ગોટા બનાવી લઈશું। તેલ ઠંડુ ના હોવું જોઈએ, આ રીતના તરત જ ઉપર આવી જાય એ રીતનું તેલ ગરમ થયેલું હોવું જોઈએ। જો ઠંડા તેલમાં તમે નાખશો તો ડુંગળી છે એટલે બધું તેલ ચૂસી લેશે અંદરથી, અને તમને મજા નહીં આવે। પછી આપણે આ રીતના અંદર નાખતી વખતે આ રીતના હાથની મદદથી છૂટું છૂટું પાડવાનું છે। આ રીતના છૂટી છૂટી નાખશો એટલે બધી સરસ એવી સ્લાઇસ અલગ અલગ રહેશે, અને અંદર આપણે થોડાક નાખીને કરવાના છે, વધારે નાખશો તો એકબીજાને ચીપકી જશે। તો આ રીતના નાખીને આપણે 2 મિનિટ માટે એમના એમ જ થવા દઈશું, એને આપણે હલાવવાનું નથી। પછી 2 મિનિટ જેવું થાય પછી આપણે બધાને આ રીતના બીજી સાઈડથી પણ ચડવી લઈશું। તો ગેસની ફ્લેમ આપણે નખતી વખતે હાઈ રાખવાની છે, અને પછી થોડીક ધીમી કરી લેવાની છે, અને આપણે એને ગોલ્ડન બ્રાઉન કલરના થવા દઈશું, એટલે ઉપરથી એકદમ સરસ એવા ક્રન્ચીને અંદરથી સોફ્ટ રહેશે આ ગોટા। અને આને આપણે અંદરથી કાચા રહેવાની કોઈ જ ટેન્શન રહે નહીં, કારણ કે ડુંગળી છે અંદર એટલે, અને એની સ્લાઇસ કરેલી છે એટલે ફટ લઈને તેલની અંદર ચડી જશે। તો આ જ રીતે આપણે ફરીથી પણ બીજી સ્લાઇસ પણ ડુંગળીની નાખી દઈશું અંદર।
તો આપણે એને 2 મિનિટ માટે આ રીતના થવા દઈશું. 2 મિનિટમાંથી આપણે બીજી સાઈડથી પણ એને ચડવી લઈશું. તો એકદમ ફટાફટ આ રીતના સ્લાઇસવાળા ગોટા બનીને તૈયાર થઈ જાય છે. તમે આને સ્નેક પણ ડુંગળીની સ્નેક પણ કહી શકો છો. એકદમ સરસ એવું ફટાફટ બનીને તૈયાર થઈ જશે, કારણ કે એકદમ સ્લાઇસ પાતળી છે, એને ચડતો બિલકુલ પણ વાર નથી લાગતી. તો એકદમ સરસ એવા આપણી ડુંગળીની સ્લાઇસના ગોટા કે સ્નેક તમે જે કંઈ પણ કહો તે બનીને તૈયાર છે. એકદમ સરસ લાગે છે, તમે જોઈ શકો છો. બાળકો પણ આપણે ઘણીવાર ગોટાની મમરી પણ બનાવીને ખાતા હોય, તો આ રીતના ખાશે તો એકદમ સરસ એવું બાળકોને પણ પસંદ આવશે. તો એકવાર જરૂરથી તમે પણ ટ્રાય કરજો, અને જો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. થેન્ક યુ.